माता की विद्यार्थी परिषद जिंदाबाद 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 एबीवीपी जिंदाबाद 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 छात्र शक्ति राष्ट्र शक्ति स्टूडेंट्स पावर नेशन पावर लगाओ बोलो भारत माता की जय भारत माता की जय कौन चित्ता किसमें दम एबीवीपी आइटम बम अरे कौन चित्ता किसमें दम एबीवीपी आइटम बम नमस्ते रवि માંગરોયા સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એસવી પટેલ કોલેજમાં છેલ્લા લાંબા સમયથી સફોકેશનના વિષયને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે, વારંવાર આવેદનપત્ર આપવામાં આવે છે, છતાં પણ યોગ્ય નિરાકરણ નથી આવતું. ટ્રસ્ટી મંડળ સાથે વિદ્યાર્થી પરિષદ બેસે છે, છતાં પણ એ લોકો નિરાકરણ નથી આવતું. ત્યારે શનિવારના રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા 14 કલાકથી વધારે પણ ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરીને આંદોલન પણ કરે છે, છતાં પણ એના ટ્રસ્ટી મંડળો શનિવારના રોજ હાજર નથી થતા, પ્રિન્સિપાલ યોગ્ય સોલ્યુશન નથી આપતો. ત્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા ત્યારે શનિવારે વિદ્યાર્થીઓને ડિટેન કરવામાં આવે છે, વિદ્યાર્થીઓ પોલીસ સાથે ઘર્ષણ થાય છે, તો યોગ્ય રજૂઆત કરે છે તો પણ પોલીસ પ્રશાસન અને વિદ્યાર્થીઓને ભોગ બને છે. ત્યારે સોમવારના રોજ આજરોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા જે શનિવારના રોજ જે થયેલું આંદોલન હતું એ આંદોલનને આજે સોમવારે ફરીથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. ત્યારે 2 કલાકથી વધારે રજૂઆત કરવામાં આવે છે. ત્યારે એના ટ્રસ્ટી મંડળ દ્વારા સફોકેશનના વિષયને લઈને લેખિતમાં બાંયધરી આપવામાં આવે છે અને કોલેજ પ્રશાસન વિદ્યાર્થી પરિષદ સામે ઝૂકે છે અને વિદ્યાર્થીઓની જીત થાય છે અને લેખિતમાં બાંયધરી આપી છે કે 15 દિવસની અંદર જે સફોકેશનનો વિષય છે એનું યોગ્ય નિરાકરણ લાવી આપશે.